જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ ખાતે આજ રોજ હવેલી વિભાગ લુણાવાડા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શુભ શરૂઆત ભાથીજી મહારાજની પૂજા અર્ચના કરી તેમજ આવેલ મહાભાવોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ હતી। આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સમાજને એક રિવાજ અને એક બંધારણ તરફ લઈ જવા અને ખોટા ખર્ચ અને ખોટા રિવાજોમાંથી બહાર નીકળવા પ્રોત્સાહિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। અંતે સ્વરૂચિ ભોજન લઈ આ કાર્યક્રમને વિસર્જન કરવામાં આવેલ હતું। રિપોર્ટર વિજય જોશી, મહીસાગર। મીટિંગ અરીઠી મુકામે લાલજીભાઈ બારિયા સાહેબના મુકામે મળેલી આ મીટિંગની અંદર લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર અને આજુબાજુના વિસ્તારના જે સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ 1500 જેટલા પ્રતિનિધિઓ હાજર રહેલા। આ પ્રતિનિધિઓની રૂબરૂમાં સમાજને સુધારણા માટે અને જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે ખોટા ખર્ચાઓને બચાવવા માટે પત્રિકા રૂપે જે છાપેલી એનું વંચાણ કરવામાં આવેલું અને હાજર રહેલા તમામ વ્યક્તિઓએ, તમામ પ્રતિનિધિઓએ, એમાં ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહેલા, એ તમામે આ જે ખોટા ખર્ચાઓ થાય છે એ બચાવીને સમાજનો વિકાસ થાય, શિક્ષણનો પણ વ્યાપ વધે અને લોકોની સુખાકારી વધે એ માટેના પ્રયત્નો કરવા માટે અમે સૌએ ખૂબ વિશાળ સંખ્યામાં ભેગા મળીને આ પ્રતિજ્ઞા લીધેલી છે, એનું અમલીકરણ કરવા માટે સૌએ નિર્ધાર કરેલ છે, જે સૌને બંધન કરતા છે। મારું નામ મોતીભાઈ પગી છે, પ્રમુખ શ્રી હવેલી વિભાગ બારિયા સમાજ સેવા મંડળ, પોઠા।